નમસ્કાર. જામનગરમાં એક એવી ઘટના બની જેણે આખા શહેરને સ્તબ્ધ કરી દીધો. એક યુવાનની જાહેરમાં ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી. અને આની પાછળનું કારણ પ્રેમ સંબંધ. તો ચાલો આ સમગ્ર કેસને વિગતવાર સમજીએ. આ જે વાક્ય છે એ સીધું જ મૂળ અહેવાલમાંથી લેવાયું છે અને સાચું કહું તો આ એક જ લીટી આખી ઘટનાની ક્રૂરતા અને ભયાનકતા બતાવવા માટે પૂરતી છે. તો ચાલો જોઈએ કે એ દિવસે ખરેખર શું થયું હતું. પોલીસને જે પ્રાથમિક તપાસ થઈ એમાં જે કારણ સામે આવ્યું એ હતું પ્રેમલગ્ન. હા, એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રેમલગ્નને લઈને જે ઝઘડો ચાલતો હતો એનું જ આ ભયાનક પરિણામ આવ્યું. અને જુઓ, આ કોઈ સામાન્ય ક્રાઇમ નહોતો. દિવસ હતો વસંત પંચમીનો, બપોરનો સમય હતો અને ધોળા દિવસે જાહેરમાં એક યુવાન પર છરીથી ઉપરા છાપરી વાર કરવામાં આવ્યા. વિચાર તો કરો, આ હુમલો કેટલી બેફિકરાઈ અને નિર્દયતાથી કરવામાં આવ્યો હશે. તો આખરે કોણ હતો આ યુવાન અને આ ઘટના બની ક્યાં? ચલો એની વાત કરીએ. જે યુવાનનું મૃત્યુ થયું એમનું નામ હતું નિલય કુંડલિયા. એ જૈન સમાજમાંથી આવતા હતા અને સ્વાભાવિક છે કે આ ઘટના પછી એમના પરિવાર અને સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટના બની હતી આદિનાથ એપાર્ટમેન્ટ પાસે, જે વંડાફળી વિસ્તારમાં આવેલું છે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે નિલય આ જ એપાર્ટમેન્ટના 5મા માળે રહેતો હતો. મતલબ કે એને એના ઘરની એકદમ નજીક જ ટાર્ગેટ કરવામાં આવ્યો. અને આ વિસ્તાર એટલે જામનગર શહેરનો જાણીતો પંચેશ્વર ટાવર પાસેનો એરિયા. એટલે કે એકદમ ભરચક વિસ્તારમાં આવી ઘટના બને એટલે આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ ફેલાઈ જાય. તો સવાલ એ છે કે આ હત્યા પાછળનું કારણ શું હતું અને શંકા કોના પર છે? ચાલો હવે એના પર નજર કરીએ. પોલીસની તપાસમાં જે પહેલી વાત સામે આવી એ ફરીથી એ જ પ્રેમલગ્નવાળા વિવાદ પર આવીને અટકી. અત્યારે તો એવું જ લાગી રહ્યું છે કે આ હત્યા પાછળનું મુખ્ય કારણ આ જ ઝઘડો હતો. શરૂઆતની માહિતી પ્રમાણે આ હુમલો કરનારા એક નહીં પણ 3 લોકો હતા. અને અહીંયા આ કેસ એકદમ ગંભીર વળાંક લે છે, કારણ કે મુખ્ય શંકાસ્પદોમાં કોઈ બીજું નહીં પણ નિલયનો પોતાનો સાળો અને એની સાથે બીજા 2 લોકોનું નામ સામે આવ્યું છે. એટલે કે આ કૌટુંબિક વિવાદનો બહુ જ દુઃખદ અંત આવ્યો. તો જેવી આ ઘટના બની એ પછી પોલીસ તપાસ કેવી રીતે શરૂ થઈ, ચાલો એ જોઈએ. જેવી પોલીસને જાણ થઈ આખું તંત્ર તરત જ કામે લાગી ગયું. ડીવાયએસપી જેવા સિનિયર ઓફિસર સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ બતાવે છે કે મામલો કેટલો ગંભીર હતો. પોલીસે તરત જ આખા વિસ્તારને કોર્ડન કરી લીધો અને પુરાવા ભેગા કરવાનું કામ શરૂ કરી દીધું. હવે ઓફિશિયલી આ કેસની તપાસ શરૂ થઈ ચૂકી છે. મુખ્ય લક્ષ્ય એ જ છે કે આરોપીઓ પકડાય અને આખી ઘટનાનું સત્ય બહાર આવે. અને આ બધું આપણને એક સવાલ પાસે લાવીને ઊભું રાખે છે. તપાસ ચાલુ છે, શંકાસ્પદોના નામ પણ સામે છે, પણ શું નિલય કુંડલિયા અને એના પરિવારને ન્યાય મળશે? આ એ સવાલ છે જેનો જવાબ આવનારો સમય જ આપશે.